રવિવારના દિવસના પ્રવચનના વિષયોની અંદર આપણે થોડો ફેરફાર કર્યો છે. રેગ્યુલર પ્રવચનોની અંદર પરમાત્માના અંતિમ શબ્દો ઉત્તરાધ્યન સૂત્ર અને ઉત્તરાધ્યન સૂત્રને કેન્દ્રમાં રાખી અને દૈનિક પ્રવચનો શ્રી સંઘની વચ્ચે ચાલી રહ્યા છે. પરંતુ રવિવારના દિવસે લોકોત્તરની અંદરથી લૌકિક ભૂમિકા. એક વાત બરાબર સમજી રાખજો, લૌકિક વિનાનું લોકોત્તર પણ. લૌકિક મીન્સ તમારો જે વ્યવહાર છે, તમારો વ્યવસાય છે, તમારો સદાચાર છે, આ બધી લૌકિક વ્યવસ્થા છે. હા, આ લૌકિક વ્યવસ્થા છે. અને લૌકિક વ્યવસ્થા વિના લોકોત્તર, કે જેની અંદર આપણો આત્મા છે, આપણો પરલોક છે, આપણો મોક્ષ છે, એ લોકોત્તર જગત છે. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખવા જેવી છે કે જો લૌકિક વ્યવસ્થા આપણી પાસે ન હોય તો લોકોત્તર આત્મવિકાસ સંભવિત થઈ શકતો નથી. હા, નથી થઈ શકતો. ભલે ગણિતની અંદર શૂન્યની કોઈ કિંમત ન હોય, પરંતુ શૂન્ય વિના સંખ્યાની કિંમત થતી નથી, એ હકીકત છે. એટલે શૂન્ય ના હોય તો સંખ્યાની કોઈ કિંમત થતી નથી. 9 જ છે, પણ જો એની જોડે શૂન્ય આવે તો 99 છે. એકલું શૂન્ય વ્યર્થ છે, એકલી સંખ્યા બહુ નાની છે. હા, એની બહુ કિંમત નથી, બહુ નાની છે. પણ બંનેનું મેચિંગ થાય ત્યારે બંનેની તાકાત બહુ મોટી થઈ જાય છે. ભલે લૌકિક જગત આ લોકની અંદર હોય, હા, વ્યવહારો ધર્મમાં શું કામ લાગે પણ લાગે છે. ભલે અંદર ખાને અમારી આ ગુણાનુવાદની સભાનું બધું નક્કી થઈ ગયું હતું, છતાં એક વ્યવહાર છે. અને વ્યવહારના પાલનની દ્રષ્ટિએ ત્રિસ્તુતિક જૈન સંઘ વિનંતી કરવા આવ્યો, નક્કી જ હતું, પણ આ વ્યવહાર છે. એકાઉન્ટમાં ખાતું હોય, પૈસા હોય, ડિજિટ પણ ભરી લીધો હોય, પણ સિગ્નેચર ન કરી હોય તો એકાઉન્ટના ખાતામાંથી પૈસા નીકળતા નથી. હા, એ જ રીતે સિગ્નેચર એ લૌકિક જગત છે, એકાઉન્ટની અંદર રહેલા પૈસા એ લોકોત્તર જગત છે. એટલે આત્મવિકાસ માટે શરીર જરૂરી છે, આત્મવિકાસ માટે જીવન જરૂરી છે. તો એ જ રીતે આત્મવિકાસ માટે પરિવાર પણ આવશ્યક છે. કોણ કહે છે પરિવાર વિના આત્મવિકાસ થઈ શકે? પ્રત્યેક તીર્થંકર દેવોએ પોતાને પ્રાપ્ત થયેલો પરિવાર અને સંપૂર્ણપણે આમન્ય સાથે, આદર સાથે, અહોભાવ સાથે સાચવ્યો જ છે. શાસ્ત્ર એવું લખે છે કે તીર્થંકર દેવો આજન્મ વિરાગી હોય છે. સંસારની કોઈ પણ બાબતની અંદર, કોઈ પણ સંબંધની અંદર તીર્થંકર દેવોને ક્યાંય આસક્તિ હોતી નથી. અને છતાંય પૂર્ણ સદભાવની સાથે, પૂર્ણ અહોભાવની સાથે, પૂર્ણ આદરની સાથે દરેક લૌકિક સંબંધોને તીર્થંકર દેવોએ ન્યાય આપ્યો છે. લોકોત્તર જગતના સમ્રાટ ગણાતા તીર્થંકરો કે જેમના દ્વારા જગતની અંદર લોકોત્તર વ્યવસ્થાઓને, લોકોત્તર આસ્થાઓની સ્થાપના થઈ છે. એક 5 મિનિટને માટે એવી કલ્પના કરો કે સમગ્ર વિશ્વની અંદર તીર્થંકર દેવ જેવા કોઈ ન હોત તો આત્માની વાત કોણ કરત? મૃત્યુ પછીની દુનિયાની વાતો કોણ સમજાવત? તીર્થંકર દેવ નથી, બટ નેચરલ સિદ્ધ ભગવંતો નથી, બટ નેચરલ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર કશું જ નથી. કેમ? તીર્થંકર નથી. એટલે આખી જૈન શાસન, આખો જૈન સંઘ એ જો સિસ્ટમ ગણાતું હોય, એ જો ગેઝેટ ગણાતું હોય તો એની પાવર કી તીર્થંકર દેવ છે. અને તીર્થંકર દેવોએ લોકોત્તર જગતને જેટલું મૂલ્ય આપ્યું તે જ કક્ષાની અંદર લૌકિક જગતને પણ એટલું જ મૂલ્ય આપ્યું. હા, એટલું જ મૂલ્ય આપ્યું. અને મૂલ્ય આપી અને લૌકિક જગતને પણ તીર્થંકર દેવોએ પ્રાયોરિટી આપી છે. માટે જ પારિવારિક જીવનની કેટલીક વાતો કરવા માટે
માધ્યમ તરીકે રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગો લઈ અને તમારી સમક્ષ રવિવારના દિવસે કેટલીક વાતો પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું છું કે જેના દ્વારા પારિવારિક જીવન જે બહુ મહત્વની ભૂમિકા ઊભી કરતું જાય છે. હા, અને પારિવારિક જીવન જે છે કે જેના દ્વારા ઉપર ઉઠાતું જતું હોય છે, હા, નીકળાતું જતું હોય છે. અને માટે જ આ પારિવારિક જીવનની સ્થિતિને સ્થિર કરવા માટે ભારતીય પરંપરાની અંદર ઋષિ મુનિઓએ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની વાતો મૂકતા ગયા. આજના રવિવારની અંદર મેં ગયા રવિવારના પ્રવચનની અંદર રામચંદ્રજીની વાત કરેલી હતી. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી કે જેમણે પોતાના જીવનની અંદર સંપૂર્ણ સદાચારને સ્થાપિત કરવા માટે તમામ પ્રયત્નો કર્યા. નો ડાઉટ રામ મર્યાદા પુરુષોત્તમ હોવાના કારણે રામના જીવનની અંદર આસ્થા મર્યાદાઓની સ્થાપનાની અંદર ક્યાંક અન્યાય થયો. નિષ્કારણ કોઈ પણ જાતના અપરાધ વિના સીતાને રામે જંગલમાં મોકલી દીધા. હા, રામની આ ભૂલ હતી. થઈ શકે, હા થઈ શકે. છદ્મસ્થ અવસ્થાની અંદર પરમાત્મા મહાવીરની પણ ભૂલોને શાસ્ત્રોએ નોંધી છે. હા, નોંધી છે. સાધના કાળની અંદર ભગવાન 48 મિનિટ માટે ઊંઘ્યા હતા. આ ભગવાનની ભૂલ હતી અને ભૂલની નોંધ શાસ્ત્રકારોએ કરી છે. સમગ્ર 12.5 વર્ષ સમગ્ર સાધના કાળ તીર્થંકર દેવોનો અપ્રમત્ત જ હોય છે. પછી ભગવાન આદિનાથનો 1000 વર્ષ અપ્રમત્ત નિદ્રા વિના. 1000 વર્ષ માટે પરમાત્મા આદિનાથ સાધના કાળની અંદર સૂતા નથી, અપ્રમત્ત અવસ્થાની અંદર હતા. પણ એ અપ્રમત્ત અવસ્થાની પરંપરાની અંદર પરમાત્મા મહાવીરને જોકું આવ્યું તો આ 48 મિનિટના જોકાની પણ જૈન શાસ્ત્રકારોએ નોંધ લીધી અને શાસ્ત્રોએ કીધું કે પ્રભુ પ્રમાદમાં ગયા. ભલે શારીરિક તકલીફના કારણે, શારીરિક થાકના કારણે પરમાત્માને ઊંઘ આવી ગઈ. ઊંઘવું ન હતું, ઊંઘ આવી ગઈ. પણ એ આવેલી ઊંઘને શાસ્ત્રકારોએ કીધું કે આ પ્રભુની ભૂલ હતી. હા, અને આવી ભૂલ સાધના કાળની અંદર પરમાત્માની પણ શાસ્ત્રકારોએ નોંધેલી છે. તો રામચંદ્રજીના જીવનની અંદર પણ આવી કેટલીક ભૂલ થાય. હા, ભૂલ થાય, બની શકે, કારણ છદ્મસ્થ અવસ્થા છે. અને માટે રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે છે, પરંતુ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. અને શ્રી કૃષ્ણ જેની વાત મારે આજે તમારી સમક્ષ મૂકવી છે, શ્રી કૃષ્ણના જીવનની કઈ કઈ મહત્તાઓ ચાલતી જાય છે. જો શ્રી કૃષ્ણ જૈન દર્શન પણ માને છે, અજૈન દર્શન પણ માને છે. પણ સમયની બાબતની અંદર જૈન દર્શન ને અજૈન દર્શનની અંદર ડિફરન્સ ચાલે છે. જૈન દર્શન એવું કહે છે કે શ્રી કૃષ્ણનો કાળ આપણા હિસાબે 84,000 વર્ષ. જ્યારે મહાભારતનું સર્જન થયું, જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી પર હતા, એનો આજથી કેટલા સમય? 84,000 વર્ષ. અને એ જ વાતને લઈ શ્રી કૃષ્ણની વાતો, આ મહાભારતની વાતો અજૈન પરંપરા એમ કહે છે કે મહાભારત આજથી 10,000 વર્ષ પહેલા થયું. એટલે અજૈન પરંપરાની અંદર 10,000 વર્ષ આવે છે, જૈન પરંપરાની અંદર 84,000 વર્ષ આવે છે. અને ભાઈ આ સંસાર છે, દરેક ઘટનાઓનું રિપીટેશન થાય. પરાવર્તતે જગત, બને જ રાખે છે. એક યા બીજી રીતે ઘટનાઓ ઘટતી જ જાય છે. સંસાર કશું જ નવું નથી. પરાવર્તતે જગત, પુનરાવર્તન ચાલે રાખે છે, પુનરાવર્તન ચાલે રાખે છે. અને માટે કૃષ્ણ મહાભારત
મહાભારતના પાત્રો 2 વખત થયા. હા, એવું બને ભાઈ. આ સંસારમાં મહાવીર કેટલા? લાખોની સંખ્યામાં મહાવીર નામ રાખનારા બધા મહાવીર મોક્ષમાં ગયા. અમે એમ કહે છે કે જે મોક્ષમાં ગયા તે મહાવીર હતા. મહાવીર મોક્ષમાં જાય એવું અમે નથી કહેતા. હા, નહીં તો બધા મહાવીર નામ રાખી લે. હા, મોક્ષમાં જવા માટે ખાલી મહાવીરનું નામ જ જરૂરી હોય તો રાખી લો. હા, એમાં કઈ વાંધો નથી. બોર્ન સિટીઝન, જન્મ્યા ત્યારથી જ સિટીઝન, જન્મ્યા ત્યારથી જ મહાવીર ના. એટલે મહાવીર જેમ અનેક છે અને મહાવીર પણ નરકમાં જઈ શકે છે, તો શ્રી કૃષ્ણ પણ અનેક છે. જે ભગવાન હોય એ શ્રી કૃષ્ણ નરકમાં જાય જ નહીં. અને જે ઇન્સાન હોય અને એના જીવનની અંદર ક્યાંક ભૂલ થઈ હોય તો એ ભૂલની સજા તરીકે કર્મમાં સત્તા એ ઇન્સાનને નરકમાં પણ મોકલે. હા, નરકની અંદર પણ જઈ શકાય. એટલે હું શ્રી કૃષ્ણનું પાત્રાલેખન શરૂ કરતા પહેલા આ સ્પષ્ટતા એટલા માટે કરવા માંગુ છું કે અનેક કોન્ટ્રાડિક્ટરી ચાલતી હોય છે, ભૂમિકાઓ ચાલતી હોય છે. કક્ષાને જોઈ અને નક્કી કરવાનું છે. આપણને શ્રી કૃષ્ણની કેટલીક મેટરોને માટે સવાલો ઉભા થાય છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ શી રીતે કરે? અને મહાભારતના યુદ્ધ વગેરેની અંદર શ્રી કૃષ્ણે આવી કેટલીક કૂટનીતિ અપનાવી છે. ફરી એક વાત યાદ રાખજો, એ કૂટનીતિની પાછળ શ્રી કૃષ્ણનો ઉદ્દેશ માત્ર ને માત્ર ભારતીય જીવન વ્યવસ્થા, ભારતીય સંસ્કારિતા એને બચાવવાની, એને સાચવવાનો જ પ્રયત્ન હતો. શ્રી કૃષ્ણની નજરમાં એક વાત બહુ સ્પષ્ટ હતી: દુષ્ટોના હાથમાં ધરતીનું સુકાન, પ્રજાની સત્તા દુષ્ટોના હાથમાં જવી જ ન જોઈએ. હા, જવી જ ન જોઈએ. જો દુષ્ટ શાસનનો અધિકારી બને, રાજા બને, તો એના કારણે પ્રજા એની પર બહુ મોટા આઘાતો અને પ્રત્યાઘાતો ઉભા થતા જાય. અને એટલે જ શ્રી કૃષ્ણ એન્ટર થાય છે. બાકી શ્રી કૃષ્ણ એન્ટર થતા નથી. અને હું 4 ભૂમિકા શ્રી કૃષ્ણની તમારી સમક્ષ મૂકવા માંગુ છું. પરમાત્મા શ્રી કૃષ્ણ, પ્રેમી શ્રી કૃષ્ણ, પ્રાજ્ઞ શ્રી કૃષ્ણ અને પ્રારબ્ધને આધીન થયેલા શ્રી કૃષ્ણ. આ 4 સાયકલ છે. 10:30 સુધીમાં આપણે ખેલ પૂરો કરવાનો છે. એટલે ઉઠાડવાના ટાઈમની અંદર હું ફેરફાર કરતો નથી. હા, નથી. તમને ખબર છે લોકલ અને શતાબ્દીમાં આટલો જ ફરક. હા હા, લોકલ છે ને એનો ડિપાર્ચર ટાઈમ સરખો હોય, અરાઇવલ ટાઈમ ના હોય, એટલે જ લોકલ છે. રસ્તામાં કોઈ પણ લીલી ઝંડી ફરકાવે ઊભી રાખે, એનું નામ લોકલ. હા, એટલે લોકલનો ડિપાર્ચર ટાઈમ સર, અરાઇવલ નો ટાઈમ. અને શતાબ્દી, વંદે ભારત, હા, એનો કદાચ ડિપાર્ચરની અંદર મોડું થાય પણ અરાઇવલ તો એ જ ટાઈમે થાય. એટલે આપણો નંબર વંદે ભારતમાં છે, હા, મેમુમાં નથી. માટે ઉઠાડવાનો ટાઈમ શાર્પ 10:30 વાગે આપણે સમાપ્ત કરશું. બહુ મારે આપી દેવું છે એવું હવે નથી. શરૂઆતમાં વ્યાખ્યાન કરતો હતો ત્યારે એવું થાય, નવા હોઈએ ને ત્યારે એમ થાય કે આપણે બહુ આપી દઈએ, બહુ આપી દઈએ. હવે 30 વર્ષથી આ ધંધો ચાલે છે. હા, એટલે કેટલીક વાર એવું ને કે જે ટ્રેડિશનલ બિઝનેસ હોય ને સાઈડ થઈ જાય અને જે બીજો બિઝનેસ હોય ને એ મેઇન થઈ જાય. મારા માટે પણ એવું છે કે 30 વર્ષથી આ વ્યાખ્યાનનો બિઝનેસ ચાલુ છે. એમાં હું લોસ ઇન્કમ બહુ જોતો નથી, ચાલવા દેવા. બાપ દાદાએ આપેલો છે, છોડાય શી રીતે? હા, ગુરુઓના ગુરુઓ ભગવાન સુધર્મા સ્વામીથી આ ધંધો આવે છે. અને આવેલા ધંધાની અંદર દરેક બાપ દાદા ગુરુ એમ કે છે, વક્તુસ્તુ એકાંત તો હિતમ.
એકાંત તો હિતમ. અને આ પરમાત્માની વાતોને અમે નજરમાં રાખી અને તમારી સમક્ષ ગળા તોડીએ છીએ. તમને જોઈને તો બોલાય એવું છે જ નહીં. તમને જોઈને તો મારા જ ગળા એમ છે. હા, તમારા બધાના મોઢા એવા હોય છે, જાણે કે આમ પરાણે ફરજથી જેલના કેદીઓને ઉભા રાખ્યા હોય એ રીતે આમ તમે બેઠેલા હોય. બોર્ડ ઉપર લખ્યું છે, મહારાજે કીધું છે એટલે જવાન. હા, હાલો, ક્યાંક તો સુધરશે ને. 30 વર્ષ થયા, તમે જ્યાં હતા ત્યાં જ છો. એમાં હું સુધર્યો કે હવે માથું નહીં બગાડવાનું? હા, તમે સુધર્યા એ વાત ભૂલી જાઓ. એટલે હું સુધર્યો કે હવે આની અંદર ચૈતર ચડે નહીં, વૈશાખ ઉતરે નહીં. આ જ ટ્રેડિશનની અંદર ચાલવાનું, આ જ રીતે આગળ વધવાનું અને આપણે આ સ્ટેન્ડ રાખી અને આગળ ચાલતા જઈએ. અને બાકી વ્યાખ્યાનો કરવા આવવું એ સૌથી અઘરામાં અઘરું કામ છે. આ સૌથી અઘરામાં અઘરું. હા, અમે લોકો છે ને ચોકલેટ નથી ખવડાવતા, ટેબ્લેટ ખવડાવી રહ્યા કે પરાણે દવા પીવડાવવાની હોય. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે એક જીવનશૈલી ચાલી આવે છે, જેના આદ્ય સ્થાપક પરમાત્મા આદિનાથ હતા અને પારિવારિક જીવન આવી રહ્યું છે. વ્યક્તિ જ્યારે પરિવાર બને છે ત્યારે એક જીવનની એક બહુ મોટી જવાબદારીઓની સાથેની શરૂઆત થતી જાય છે. અને પારિવારિક જીવનને માટે રામ અને શ્રી કૃષ્ણ બંને જણાએ જબરજસ્ત પ્રયાસ કર્યો. હા, જબરજસ્ત. રામાયણની વાત એવી છે ને કે રામાયણના દુષ્ટો પણ સારા હતા. હા, એટલે રાવણ પણ મર્યાદામાં રહેતો હતો, મંથરા પણ મર્યાદામાં રહેતી હતી, અને સૌ એટલે રામાયણના દુષ્ટો પણ મહાત્મા હતા અને મહાભારતના મહાત્માઓ પણ દુષ્ટ હતા. હા, યુધિષ્ઠિર જેવો જુગાર રમવા બેસી જાય. ધર્મરાજ, જેના સત્યની આખી દુનિયાની અંદર પ્રસિદ્ધિ અને પ્રશંસા હતી, અને સત્યનો પુરસ્કર્તા યુધિષ્ઠિર, જુગાર એમનો હોબી હતો. હા, અને હોબીની અંદર એ જુગાર રમવા માટે બેસી જાય. એટલે મહાભારતના શિષ્ટ ગણાતા યુધિષ્ઠિર જુગાર રમે. મહાભારતના પિતામહ ગણાતા ભીષ્મ દુષ્ટ દુર્યોધનની સાથે બેસી જાય અને દુર્યોધનની વાતોની અંદર આવી જાય. મહાભારતનો દાનેશ્વરી ગણાતો કર્ણ દુર્યોધનની સાથે મૈત્રી રાખી અને ગોઠવાઈ જાય. આ મહાભારતની શિષ્ટોની દુષ્ટતા હતી. હા, એટલે મહાભારત મલ્ટી વિલન સ્ટોરી છે. આમાં એટલા વિલન જ છે. હા, વિલન, એમાંથી તમારે હીરો શોધવા પડે. અને આ બધા વિલનોને કંટ્રોલમાં કરવાનું કામ ડાયરેક્ટર તરીકે શ્રી કૃષ્ણ આવીને કરતા જાય છે. એક વાત સમજી રાખજો, પાંડવોની સાથે રહેવું એ શ્રી કૃષ્ણની ચોઈસ નહોતી, શ્રી કૃષ્ણની ફરજ હતી. ચોઈસ અલગ ચીજ છે. ચોઈસમાં તો બે આવે એમ નથી, કૌરવો આવે એમ નથી, પાંડવો આવે તેમ નથી. શ્રી કૃષ્ણ કહે છે દુષ્ટ ગણાતા કૌરવોની સાથે હું ન હોઉં સ્વાભાવિક છે, તો મારે પાંડવોને શિષ્ટ શી રીતે ગણવા? પોતાની પત્નીનું વસ્ત્રાહરણ થાય છે અને જડ સત્યને લઈ અને બેઠેલા છે, એને શિષ્ટ શી રીતે કહેવાય? પોતે જુગારમાં બેસે છે, હારી જાય છે અને અંદર છેલ્લે પોતાની પત્નીને પણ હોડમાં મૂકી દેવા માટે તૈયાર થાય છે.
એને મહાત્માશ્રી રીતે કહેવાય. અને માટે શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે ગયા છે એ એમની ફરજ હતી, એ એમની ચોઈસ ન હતી. હા, પસંદગી ન હતી, ફરજ હતી. લેસર ઇવિલ, હા લેસર ઇવિલ આ દુનિયામાં આવે છે. ઓછું ખરાબ એનો સ્વીકારો, વધારે ખરાબ અને ઓછું ખરાબ. શિક્ષકે સ્કૂલની અંદર સવાલ કર્યો, હાથીને પગ કેટલા? અને બધા આંધળા હતા. કોકે કીધું 9, કોકે કીધું 10, કોકે કીધું 11. એક જણ બોલ્યો 5. શિક્ષકે એને રાઈટ આપી દીધો. 5 ને રાઈટ આપી દીધો. સ્ટુડન્ટો સામે થયા કે સર, દેખનારા બધા એમ કહે છે કે હાથીને 4 પગ હોય અને 5 કીધા છે, તમે રાઈટ શેનો આપ્યો? અને ત્યારે સરે જવાબ આપ્યો કે આનું જૂઠ સત્યની બહુ નજીકમાં હતું. હા, આનું જૂઠ જરૂર હતું પણ સત્યની નજીકમાં હતું. 4 અને 5 આટલો જ ડિફરન્સ છે. હા, આટલો જ ડિફરન્સ છે. હા, જૂઠ બધા જ અને બધી પાર્ટીઓ નાલાયક છે. હા, અધર્મમાં સૌથી છેલ્લે હતા એમ કહો. ધર્મની નજીક નહીં, અધર્મમાં સૌથી છેલ્લે. આમ યુધિષ્ઠિરને છોડો એટલે ધર્મની શરૂઆત થાય. અને માટે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરની સાથે, પાંડવોની સાથે બેઠા. બાકી શ્રી કૃષ્ણને ક્યાંય રસ ન. આ શ્રી કૃષ્ણ, હું સૌથી પહેલા જૈન દર્શનની અંદર જે શ્રી કૃષ્ણનું પાત્ર આવે છે એની ભૂમિકા તમારી સમક્ષ મૂકવા માંગુ છું. કેટલું બધું અદ્ભુત શ્રી કૃષ્ણની સમજદારી છે, પરાર્થ છે. ફરી એક વાત યાદ રાખજો, જૈન દર્શન આવતી 24 ની અંદર 11મા તીર્થંકર તરીકે શ્રી કૃષ્ણને આજથી ડિક્લેર કરી ચૂક્યા છે. એટલે બટ નેચરલ શ્રી કૃષ્ણના ભાવની અંદર શ્રી કૃષ્ણે તીર્થંકર નામકર્મને પ્રાપ્ત કરી લીધું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ તરીકે એ દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ તેમ છીએ. જો આવતી 24ના પદ્મનાભને ભગવાન તરીકે દેરાસરોની અંદર પૂજાતા હોય તો આવતી 24ના અમમ સ્વામીને પણ ભગવાન તરીકે આ 24ની અંદર પૂજી શકાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કઈ ભૂમિકા તીર્થંકરોની ઓળખ સાધના નથી, તીર્થંકરોની ઓળખ એમનો પરાર્થ છે. હા, ભગવાન શી રીતે ઓળખાય? જૈનોના ભગવાન સાધનાથી નથી ઓળખાતા, જૈનોના ભગવાન એમની કરુણાથી ઓળખાય છે. કરુણા એ પ્રભુની ઓળખ છે અને અનેકાંત એ પ્રભુનું હૃદય છે. પ્રભુ કરુણાને પણ એકાંતે નથી મૂકતા, એકાંતે નથી મૂકતા. તમે આ કમાલ જુઓ, હિંસા પણ અનેકાંત સાથે. એટલે પરમાત્મા એમ કહે છે કાયમને માટે હિંસા નથી. મીન્સ ક્યાંક હિંસા પણ અહિંસા છે. હા, અહિંસા છે. કાચા પાણીના ગ્લાસની અંદર માખી પડેલી છે, કડાય કે ના કડાય? હા, કડાય ને તો જીવ હિંસા તો થાય જ. કાચું પાણી છે, જીવ હિંસા થાય જ. અને ત્યાં આગળ પરમાત્મા કહે છે કે આ હિંસા નથી, કારણ કે તારો ભાવ અહિંસક છે. હા, અહિંસક છે. અને એ પરમાત્મા કે જેમનો પરાર્થ ઓળખ છે. શ્રી કૃષ્ણના જીવનની એક નાનકડી ઘટના આવે છે,
જૈન મહાભારતની અંદર જેની નોંધ લેવામાં આવેલી છે, શ્રી કૃષ્ણએ 8મનો તપ કરી અને એક ભેરી સિદ્ધ કરેલી હતી. ભેરી એટલે સમજ્યા ને, ઢોલક. મોટું મોટું જે ઢોલ હોય એ ઢોલને ભેરી કહેવાય, અને ભેરી સિદ્ધ કરેલી હતી. શ્રી કૃષ્ણ સમગ્ર દ્વારકાના 3 ખંડના અધિપતિ છે, અને એની અંદર અનેક પ્રજાજનો બીમારીથી, અસાધ્ય કક્ષાના વ્યાધિથી સંતપ્ત છે. અને આ બીમારોની બીમારીને જોઈ અને શ્રી કૃષ્ણની દયા અંદરથી હચમચી ઉઠી છે. બિચારાઓ કેવી બીમારીની અંદર છે, અસાધ્ય કક્ષાના વ્યાધિની અંદર છે, અને આવી અસાધ્ય કક્ષાની વ્યાધિની અંદર સંતપ્ત છે. આમની બીમારી કેવી રીતે દૂર થઈ શકે? અને કોક જ્ઞાની મહાપુરુષે એમને આ રસ્તો બતાવ્યો, પોતે 8મ કર્યો, અને 8મ કરી અને દેવ પાસેથી ભેરી લીધી, ઢોલક. અને શ્રી કૃષ્ણએ એક પરંપરા ગોઠવી, વ્યવસ્થા ગોઠવી, દર 6 મહિને એક દિવસ 1 કલાકને માટે ભેરી વગાડવા. અને આ ભેરીનો એવો ચમત્કાર, આ પુરાણા સમયોની અંદર આવી બધી વસ્તુઓ હતી. એવું માનતા જ નહીં કે ભૂતકાળની અંદર કશું હતું જ નહીં, વર્તમાન કાળમાં જ બધું છે. ના, વર્તમાન કાળ અને ભૂતકાળ આવી જ કોઈક આ સિદ્ધિઓ, લબ્ધિઓ ભૂતકાળની અંદર પણ ભારતની પાસે જબરજસ્ત હતી. અત્યારે યંત્ર વિજ્ઞાનની બોલબાલા છે, તે વખતે મંત્ર વિજ્ઞાનની બોલબાલા હતી. યંત્રો અત્યારે કામ કરે છે, તે વખતે મંત્રો કામ કરતા હતા. હા, મંત્રોનું એક સામર્થ્ય હતું, અને મંત્રની એ શક્તિ હતી કે જે શક્તિના કારણે કામ થતા જતા હતા. અને એ મંત્ર સિદ્ધ કરેલી આ ભેરી, એ ભેરીને દર 6 મહિને વગાડવાની. આખા નગરની અંદર 2 દિવસ પહેલેથી ઢંઢેરો પીટાય કે 100 ટાઈમ પર 100 પ્લેસની જગ્યાએ ભેરી વાગશે. જે જન્મજાત બીમાર હોય એ બધા આવશે, અને આ ભેરીનો અવાજ સાંભળશે, એની બીમારી ચાલી જશે. અને આ ભેરી દર 6 મહિને વાગતી હતી. હજારો લોકો આવતા હતા, હજારો લોકો પોતાની બીમારી દૂર કરી રડતા રડતા આવતા હતા, લંગડાતા લંગડાતા આવતા હતા, શ્વાસ લેતા લેતા આવતા હતા, હાંફ ચડી જાય એવા અસ્થમાના મરીજો આવતા હતા. અને બધા 10 મિનિટને માટે આ ભેરીનો અવાજ સાંભળે અને પાછા દોડતા ચાલ્યા જાય. અત્યારે કોરોનાની વાત છોડ ને, અત્યારે હું જે કરું છું સાંભળ. એટલે હું એ કહું છું, થાળી વગાડવાનું યાદ આવી ગયું કોરોનાનું. જે હોય તે, પણ આ વાત ચાલતી હતી, અને એ ચાલતી વાતને લઈ ભેરી વાગતી જાય છે, લોકોની બીમારી દૂર થતી જાય છે. વર્ષો સુધી આવી એક પરંપરા ચાલી. હવે સાંભળજો, કેવી વિષમતાઓ ઊભી થાય છે. આ કેવી વિષમતાઓ ઊભી થાય છે. અને વિષમતાઓની અંદર બન્યું એવું કે જે ટાઈમે ભેરી એક દિવસ વાગવાની હતી, વાગી ગઈ. પણ એક ધનવાન માણસ, એનો દીકરો પોલિયાની બીમારીથી પીડિત હતો. ભેરી વાગવાનું કામ પૂરું થઈ ગયું, અને ભેરીવાળા પાસે પહોંચે છે. શ્રી કૃષ્ણનો સ્ટ્રિક્ટ આદેશ હતો, એક જ વખત 15 જ મિનિટને માટે આ ભેરી વગાડાય. હા, વધારે ટાઈમ ન વાગે એવી એક વ્યવસ્થા ગોઠવેલી હતી. અને એમાં આ ભાઈ સાહેબ લેટ પડ્યા, પણ હતા ધનવાન. એટલે એને પેલો જે ભેરી વગાડનારો હતો એને કીધું કે દોસ્ત, મારા દીકરાને પોલિયો છે અને ભેરી વગાડવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હું જાણું છું, પણ આના માટે સ્પેશિયલ વગાડ. એટલે આણે કીધું કે તમને ખબર છે, આ શ્રી કૃષ્ણ છે, એનો ન્યાય ભૂકા બોલાવી દે તેમ છે. અને આ અવાજ નાનકડી ધીમેથી વગાડું તોય
સમગ્ર દ્વારકાની અંદર પહોંચે એમ છે. શ્રી કૃષ્ણને અવાજ પહોંચે અને આ અવાજ પહોંચે તો મારી નોકરી કાયમ નહીં જાય, જાન ચાલ્યો જાય, નોકરીની ક્યાં માંગો છો? એટલે હું તો ન વગાડું, 6 મહિના પછી આવો. એટલે પેલો કે અમે લોકો ધનવાન અને 6 મહિના રાહ જોઈએ. હા, માટે જૈન શાસ્ત્રકારો કે છે અથમ અણથ નિવા. માણસની પાસે સત્તા કે સંપત્તિ આવ્યા પછી પોતાનો સ્વાર્થ વધુ વિકસિત થતો જાય છે. હવે પરાર્થ માટે સત્તા અને સંપત્તિનો ઉપયોગ કરવાને બદલે સ્વાર્થ માટે. અને આણે પેલાને કીધું કે દોસ્ત એક કામ કર, ભેરી એને પોતાની અક્કલ કામે લગાડી. હા, હોય આવા બધા અક્કલ વાળા, અને અક્કલનો ઉપયોગ કરી લે, ચાલતું જાય. પેલા એક અક્કલ ઉપયોગમાં લીધી કે જો ભેરીનો અવાજ રોગ મટાડી શકે છે તો ભેરીનું લાકડું રોગ તો મટાડી જ શકે. એટલે એને પેલા ભેરી વાળાને, જે ભેરી સાચવતો હતો, એને કીધું એક કામ કરને, તું આ ભેરીની અંદર જે લાકડું છે ને એમાંથી થોડુંક લાકડું કાપીને આપી દે. અને એને અક્કલ કામે લગાડી કે ઘરે લઈ જઈશ, ઘસી નાખીશ અને છોકરાને પીવડાવી દઈશ, પોલિયો મટી જશે. આ તાકાત છે આની. અને આવું જો હોય, અવાજની તાકાત હોય તો વસ્તુની તાકાત હોય જ. સીધી કામે વાત લગાડી દીધી. અને પેલાને કીધું કાલે આ 5,000 સોનામાં રાખ. આટલી નાનકડી નખના નાના ભાગ જેટલી આ લાકડાની કરચ હાથમાં આપી, 5,000 સોનામાં આપી, રવાના થઈ ગયા. સાંભળજો આગળ. વ્યક્તિગત ફાયદાઓને નજરમાં રાખી અને આખી સમષ્ટિને કેવા નુકસાન થતા જાય છે. સમષ્ટિ કેટલી બધી ડિસ્ટર્બ થતી જાય છે. હા, ડિસ્ટર્બ થતી જાય છે. વર્તમાન સમયની સ્થિતિ એવી ચાલે છે, તમને ખબર છે, આશ્ચર્ય થશે. ગાડીમાં બેસનારાઓને નુકસાન ઓછું છે, રોડ ઉપર ચાલનારા અમને નુકસાન વધારે છે. એટલા પેટ્રોલના ધુમાડા ખાવાના, એટલા એક્સિડન્ટના ડરની વચ્ચે જીવવાનું. હા, એટલા એક્સિડન્ટોના ડરની વચ્ચે. પછી તમે ભગવાનના અભિષેક વખતે વિહાર કરતા શ્રમણ સંઘની, પણ એમાં તમારે શું કરવાનું? શું કરવાનું? એ શ્રમણ સંઘની સુરક્ષા માટે તમારો પ્રયત્ન કયો? માત્ર પ્રાર્થના. ગાડી વિના પહોંચી શકાય તેમ છે તો ગાડીનો ઉપયોગ શા માટે કરવાનો? ભાઈ, આપણે જેમ ઉપવાસ કરીએ ને, એક દિવસ પેટ્રોલનો ઉપવાસ કરો. પેટ્રોલિયમ પ્રોડક્ટ, પેટ્રોલિયમ પેદાશ એક દિવસને માટે નહીં વાપરવા. મહેન્દ્રભાઈ પોસો કરીને બેસી જાય છે, કોઈ ચીજ નહીં. એટલે અમારી આ સ્થિતિ છે. અમારે એસી નહીં વાપરવાનું, પણ આસપાસમાં ગોઠવાયેલા એસીની ગરમી સૌથી વધારે ઉપાશ્રયોને ગરમ કરતી જાય. આસપાસની અંદર બધે એસી ગોઠવાય. ઘર એટલા એસી નહીં, હા, રૂમ એટલા નહીં, બાથરૂમ સાથે. હા, અને એસી ના નીકળતા કાર્બન ડાયોક્સાઇડ, ઓમોનિયા ગેસ, અને નીકળેલા ઓમોનિયા ગેસ દ્વારા જે એટમોસ્ફિયરની અંદર ગરમી ઊભી થાય છે. સમય એ આવી રહ્યો છે કે હવે આ બનાવેલા તમારા કન્સ્ટ્રક્શનોની અંદર મહાત્માઓ રહી નહીં શકે. કે આ કન્સ્ટ્રક્શનની સાથે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સ્વીકાર કરો, નહીં તો આ કન્સ્ટ્રક્શનની વ્યવસ્થાને બદલો. હા, બે જ રસ્તા છે. જે રીતે ચાલતું જાય છે, પણ આપણો વ્યક્તિગત સ્વાર્થ,
વિજ્ઞાન સમષ્ટિના સુખનો વિચાર નથી કરતું, વ્યક્તિની સુવિધાનો વિચાર કરે છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. વિજ્ઞાન સમષ્ટિનું સુખ, સૌના સુખ એનો વિચાર વિજ્ઞાન નથી કરતું. વિજ્ઞાન વ્યક્તિની સુવિધાનો વિચાર સૌથી વધારે કરે છે. તમારે સુવિધા જોઈએ છીએ, વિજ્ઞાન કે હું આપવા માટે તૈયાર છું, પણ હવે સમષ્ટિના સુખનું જે થવું હોય તે થાય, જે બનવું હોય તે બને. અમારે એની સાથે બહુ નિસ્બત નથી. હવે સમષ્ટિના સુખ માટે બહુ વિચાર કરવા માટે તૈયાર નથી. ખતમ કરો. વ્યક્તિને સુવિધા મળે છે, આપી દો. એટલે વિજ્ઞાનના સાધનો સમષ્ટિના સુખ માટે કેટલા છે વિચાર કરજો. સમષ્ટિ એટલે સમજ્યા ને તમે? હા, આખી દુનિયા, સૃષ્ટિ તમામ, જ્યારથી મોબાઈલ શરૂ થયા ત્યારથી આકાશમાં ચકલીઓ ઓછી થઈ ગઈ. હા, તમને હવે ચકલીઓ જોવા નહીં મળે. હા, નથી મળતી. કેમ? આ તરંગોએ, આ એના વાઇબ્રેશનોએ ચકલીઓને માટે શહેરોની અંદર ઉડવાનું અશક્ય કરી નાખ્યું. આવી તો કઈક મેટરો છે, આ કઈક મેટરો ચાલતી જાય છે. હવે એક ભૂમિકા ઉભી થઈ છે, બેક ટુ બેઝિક. પાછી મૂળ વ્યવસ્થા ઉપર આવતા જાઓ. બેઝિક જે વ્યવસ્થાઓ હતી, કે જે વ્યવસ્થાઓની અંદર વ્યક્તિને કદાચ સુવિધા ઓછી મળતી હતી, પણ સમષ્ટિની સુખાકારી ચારે બાજુ ગોઠવાયેલી. આખી સમષ્ટિ સુખની અંદર ચાલે છે, ગોઠવાતી જાય છે. પણ આપણે આપણા વ્યક્તિગત સુવિધાઓને તિલાંજલિ આપવી પડે તેમ છે. આપવી પડે તેમ છે. આપણી પોતાની પર્સનલી વ્યક્તિગત રીતે આ બાબતમાં કેટલી તૈયારી? ઉપધાનો, માસકમણો, અનુષ્ઠાનો આટલા મોટા આપણે કરતા હોઈએ, અને આ બાબતની અંદર સમષ્ટિની સુખાકારીનું શું, કઈ ભૂમિકા? શાસ્ત્રો ત્યાં સુધીની વાત કરે છે. હા, ત્યાં સુધીની વાત કરે છે. તમને ખબર છે, અષ્ટ પ્રકારની પૂજાની અંદર શાસ્ત્રો એવું કહે છે, દીપકમાં ઘી એટલું જ નાખવાનું કે જેમાં તમારી દીપક પૂજા પૂરી થાય અને દીપક આપોઆપ શાંત થઈ જાય. અખંડ દીવો એ દેરાસરનો સિદ્ધાંત નથી. હા, આવશ્યક છે જ નહીં. મોટા તીર્થોની અંદર, પ્રાચીન તીર્થોની અંદર, કે જ્યાં આગળ દેવોનું અધિષ્ઠાન છે, ત્યાં આગળ અખંડ દીવાની પરંપરા હતી, સાર્વત્રિક હતી જ નહીં. જે પૂજાની અંદર શાસ્ત્રો એવું કહે છે, આટલું જ ઘી, જો ઘી ઓછું વાપરવાનું તો પ્રક્ષાલ માટે પાણી કેટલું વાપરવાનું? જેટલા ભગવાન એટલા કળશ. હા હા, એટલી ડોલો આવી જાવ. અને કોક અમારા જેવા એમ કે જેટલું વધારે ટાઈમ તમારો પ્રક્ષાલ ચાલે એટલું વધુ પુણ્ય પ્રાપ્ત થાય, અને ત્યાંય પાછું બાર્ગેનિંગ ચાલે. હા, વધુ પુણ્ય પ્રાપ્ત થાય, અને માટે આપણે પ્રક્ષાલ કરતા જાઓ, કરતા જાઓ. અને આમ દુર્વ્યય થઈ શકે જ નહીં. શાસ્ત્રોએ આ પૂજાને પૂજા નથી કીધી કે જેમાં સમષ્ટિની સુખાકારીને ડિસ્ટર્બ કરવાની વાતો ચાલતી જાય છે. હા, એમાં શું વાતો છે? અને હું તો આગળ વધીને કહું છું, એક જ ભગવાનનો પ્રક્ષાલ કરો, બધાની કરવાની જરૂર નથી. ઘણા બધા પ્રક્ષાલ કરનારાઓ છે, તમે બધે પહોંચો, નોટ નેસેસરી. પાલડીમાં જેટલા દેરાસર છે બધે પૂજા કરવા જાઓ છો? જૈન સોસાયટીમાં જેટલા છે એટલા જાઓ છો? નથી જતા. તો ભાઈ જૈન સોસાયટીમાં જેટલા ભગવાન છે એટલા બધાનો પખાલ કરવાનો કેમ આગ્રહ છે?
હા હા, હાલો લાભ આવી ગયો. હવે હું તમને નવી વાત કરું. પ્રક્ષાલ નહીં કરવામાં વધારે લાભ છે, પ્રક્ષાલ કરવામાં લાભ છે. શું કરવું નક્કી કરજો. એટલે એક ભગવાનનો જ પ્રક્ષાલ કરો એમાં વધારે લાભ છે. બધા ભગવાનનો પ્રક્ષાલ કરો એમાં લાભ છે. એટલે બધા ભગવાનનો પ્રક્ષાલ લાભ, એક ભગવાનનો પ્રક્ષાલ વધારે લાભ. હવે વાણિયા બુદ્ધિનો ઉપયોગ કરશો, મગજ ચલાવશો કે ભાઈ આવું કીધેલું છે અને હું શાસ્ત્રના એવિડન્સ સાથે આ વાત કરું છું. તમને એમ થાય મહારાજે આ તો પહેલી જ વાર મહારાજે આવ્યું કીધું, આજ સુધીમાં આવેલા કોઈ મહારાજે આવી વાત કરી નથી. એટલે આજ સુધીમાં આવેલા કોઈ મહારાજે આવી વાત નથી કરી, એટલે હું બોલનારો ખોટો એવો ભ્રમ કાઢી નાખો. હા, એવી કોઈ જરૂરી નથી કરી માટે. આજ સુધી તમારા કેન્સરના ટેસ્ટ કરાયા નહોતા એટલે હવે નહીં કરાવવાના? જરૂર હોય તો કરાવવા પડે, પણ અત્યાર સુધી નહોતા કરાયા ને હવે જરૂર ઊભી થઈ. સમષ્ટિની સુખાકાર અને પેલા ધનવાને કચ્ચર ઘાણ વાળી દીધો, લઈ ગયો, છોકરાને પીવડાવી દીધું, પોલિયો મટી ગયો અને મટી જતાની સાથે ધનવાનોની સોસાયટીમાં વાતો ચાલુ કરી. એમ ગેસની સબસિડી કેટલાએ છોડી? આવી ઊંચી કરો. ગવર્મેન્ટે ગેસની સબસિડી આપી છે જરૂરિયાતો માટે, ગરીબીઓ માટે. ઉજાલા ભારત ઉજાલાના કાર્યક્રમની નીચે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ છે, ઝુંપડપટ્ટીની અંદર રહે છે, એવા લોકોને આ સબસિડી દ્વારા ગેસ પહોંચે અને એ લોકો પોતાની રસોઈ વગેરે કરી શકે. એટલે ગવર્મેન્ટે સબસિડી ગેસની અંદર આપી છે. કેટલાય સબસિડી છોડી, લાખો રૂપિયા પ્રતિષ્ઠામાં બોલનારા, લાખોના ચડાવા લેનારા. હું પૂછું છું કેટલાય સબસિડી છોડી? આયુષ્માન કાર્ડ કેટલાની પાસે નથી? ભાઈ આમ જરૂર ખરી આયુષ્માન કાર્ડની? નહોતું ત્યારે ઈલાજ થતો હતો ને. જે ગરીબો માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરે છે એની અંદર તો ધનવાનો બહાર નીકળો કે નાનામાં નાની વ્યક્તિ સુધી આ વ્યવસ્થા પહોંચે. જેનું કોઈ નથી એવા અમારી પાસે આવે છે. હા, એવા આવે છે. દીકરો છે, 9 વર્ષની ઉંમરનો છે, કેન્સરની બીમારી છે, મહિને 15,000ની ગોળીઓ લેવાની છે અને એની પાસે આયુષ્માન કાર્ડ હોતા નથી. અને અમારા ધનવાનોની પાસે વ્યક્તિએ આયુષ્માન કાર્ડ મળી જાય છે. આવા મા કાર્ડ નીકળ્યા, આયુષ્માન કાર્ડ નીકળ્યા અને ગવર્મેન્ટ તરફથી મળતી ગરીબોને અપાતી જે સુવિધા છે એ સુવિધાને પણ આપણે છોડવા માટે તૈયાર નથી. હવે આ મા કાર્ડની અંદર જે કઈ સવાલો પૂછ્યા બધા જવાબો તમે સાચા જ આપો. હા, એટલે બધા ખોટા? હેલો, આ લોકો કહે છે સાચા જવાબ આપીએ તો મા કાર્ડ મળે લઈ. એટલે હકીકતમાં તમે નાલાયક છો ને કાર્ડ લેવા માટે. અને છતાં આપણે એ કાર્ડ લેવા માટે તૈયાર છીએ. હા, તમે એ લોકોને સાચવો છો ને. તમારા તરફથી એ બાબતની અંદર કેટલી જાગૃતિ. અને આવી વાત હવે આ પ્રવચનોની અંદર કરવાનો ટાઈમ પાકી ચૂક્યો છે, કારણ કે એવા કંઈક વિષમ પરિસ્થિતિની અંદર જીવનારાઓ છે. હું પેલી વાત કરતો હતો, વચ્ચે આવું બધું કંઈક આવતું જાય અને મૂકવું પડે. હા, ઘરની અંદર તપ હોય ત્યારે આમ ઝાલરો લટકાવો ને, એમાં વ્યાખ્યાનમાં ઝાલરો હું આવી લટકાવતો જાઉં. થોડું વ્યાખ્યાન એટ્રેક્ટિવ બને. પેલાએ તો મટાડી દીધું, આખી સોસાયટીની અંદર વાત ફેલાવી દીધી. હવે 6 મહિના સુધી રાહ જોવાની જરૂર નથી. 5,000 સોનામાં આપો, લાકડાની કરચ લઈ આવો. લાઈન લાગી? હા, લાઈન લાગી. પ્લાન પાસ કરાવવામાં લાઈન નથી લાગતી, પેનલ્ટી ભરવામાં લાઈન લાગે છે. હા, કેમ?
ગેરકાયદેસર પ્લાન છે, વધારાનું બાંધકામ છે, અને વધારાના બાંધકામને હવે પેનલ્ટી લઈ અને લીગલ કરવાનું છે, તો લીગલ કરાવવા માટે પેનલ્ટીની લાઈન લાગે છે. પ્લાન પાસ માટે કોઈ જતવા માટે તૈયાર નથી. અને એવી અવ્યવસ્થાઓની વચ્ચે આપણે સરકારને ગુનેગાર ગણતા જોઈએ છીએ. હા, ગુનેગાર ગણતા જોઈએ છીએ. તમારા બચાવ માટે ટ્રાફિકના નિયમોની અંદર હેલ્મેટ મસ્ટ કીધું હોય અને તમે પહેરવા તૈયાર જ નથી. એટલે આપણે પોતે જ કાનૂનોનો ભંગ કરી અને જીવવા માટે બેઠા છીએ. અને ધનવાન માણસો જેટલા કાનૂનનો ભંગ કરે છે, જેની પાસે પાવર છે, એ કાનૂન એપ્લાય નથી કરતા, કાનૂન તોડતા જાય છે. હા, તોડતા જાય છે. આ બિલનો પાસ નહીં લેનારા સંઘના સભ્યો કરતા ટ્રસ્ટીના પરિવારના વધારે હશે. સંઘનો સભ્ય આ બિલનો પાસ જરૂર લઈ લે, પણ ટ્રસ્ટીના શ્રાવિકા છે, ટ્રસ્ટીના શ્રાવિકા છે, એટલે પાસ લીધા વિના પણ એને આઈબિલ કરવાનો રાઇટ્સ પ્રાપ્ત થઈ જાય છે. કાનૂન ભંગ કાનૂન બનાવનારાઓ જ કરતા જાય છે. હા, જાહેર કરનારાઓ ટાઈમસર આવતા ન હોય. અને એ રીતે ચાલતું જતું હોય. એટલે જ નિયમોનો ભંગ, શાસ્ત્રો કહે છે, કોઈ પણ નિયમ હોય એ નિયમનો ભંગ એ ભગવાનની આજ્ઞાનો ભંગ છે. કારણ કે સાક્ષાત કે પરંપરાયા આ તમામ નિયમોની સાથે પ્રભુ જોડાયેલા છે. હા, પ્રભુ જોડાયેલા છે. અને જોડાયેલા ભાઈ, આઈબિલની અંદર પાસ લેવો આ સંઘનો નિયમ કે ભગવાનનો નિયમ? કેમ જવાબ નથી? સંઘ કોનો? તો કોનો થયો નિયમ? થઈ ગયું. હા, એટલે સંઘનો નિયમ છે અને સંઘ ભગવાન ચિંતામણી પાર્શ્વનાથનો છે. તો નક્કી છે, સંઘ જે નિયમ બનાવે છે એમાં ભગવાનની એપ્રુવલ છે. હોટેલના પાસ લઈ લેવા એવું સંઘ જાહેર કરે તો એ ભગવાનનો નિયમ નથી, પણ આઈબિલના પાસ લઈ લેવા એ સંઘ જાહેર કરે તો એ સંઘ ભગવાનનો નિયમ છે. અને તમે પાસ ન લો એટલે હકીકતની અંદર ભગવાનની આજ્ઞાને તોડી રહ્યા છો. આઈબિલ કરીને ધર્મ કરો છો, પાસ લઈને ભંગ કરો છો. એટલે અલ્ટિમેટલી બેલેન્સ, આઈબિલનું બેલેન્સ નીલ થઈ જાય છે. ક્રેડિટ એકાઉન્ટ ભરાતો નથી. આ જાહેરાત થઈ, લાઈન લાગી. અને પેલો કે ભેરીવાળો કે સાહેબ આ લાકડું બદલાતું જાય છે. અને ભેરીવાળાએ પછી દિમાગ ચલાવ્યું કે આટલું કાણું પડતું જાય તો ભેરીને પાછું જોઈન્ટ તો કરવી પડે. એટલે બધા ઇમિટેડ લાકડાઓ આવતા ગયા. 6 મહિનાની અંદર તો ઓરિજિનલ આખું ભેરી ખતમ. અને 6 મહિના પછી વળી પાછું ભેરી વગાડવા માટે શ્રી કૃષ્ણ આવે છે. હજારો લોકો આવી ગયા છે અને ભેરીમાંથી અવાજ નીકળતો નથી. આવેલા હજારો બીમાર લોકો નિશાસા નાખતા પાછા જાય છે. શ્રી કૃષ્ણ પેલાને પકડે છે, શું કર્યું સાચું બોલ. અને ત્યાં ધનવાન સુધી પગેરું નીકળે છે. શ્રી કૃષ્ણ જબરજસ્ત સજા કરે છે, પણ અલ્ટિમેટલી શ્રી કૃષ્ણની આંખમાંથી આંસુ છે. હજારો લોકોને જેનો ફાયદો થવાનો હતો એ ફાયદો 200-500 એ ખતમ કરી નાખ્યો. પરમાત્મા શ્રી કૃષ્ણ કે જેની પાસે આવો એક પરાર્થ છે. જૈન દર્શનની અંદર એવા એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે. શ્રી કૃષ્ણની સવારી નીકળી છે અને રસ્તાની અંદર કોકના મકાનનું કામ ચાલે છે. અને ચાલતા એ મકાનના કામની અંદર જેનું મકાન બની રહ્યું છે એ મધ્યમ વર્ગનો માણસ છે.
મજૂરો રાખી શકે તેમ નથી. એટલે ઈંટનો ઢગલો એક સાઈડ ઉપર છે, એ મકાનની સાઈડ ઉપર લઈ જવા માટે પોતે જ ઈંટનો ઢગલોમાંથી એક એક ઈંટ લઈ અને સામે ટ્રાન્સફર કરતી જાય છે, સામે ટ્રાન્સફર થતી જાય છે. અને શ્રી કૃષ્ણની સવારી નીકળે છે, જાય છે, ત્યાંથી શ્રી કૃષ્ણની સવારી ઊભી રહે છે, જાતે શ્રી કૃષ્ણ ઈંટ ઉપાડે છે. એવું જૈન મહાભારતની અંદર આવે છે. અને શ્રી કૃષ્ણ ઉપાડે પછી કોઈ બાકી રહે? આખી સવારી બધાએ એક એક ઈંટ લીધી, એક જ ઝાટકે બધી ઈંટ. હા, ત્યાં આગળ જેનું અનુકરણ થાય છે એ નેતા છે, અને નેતાએ બહુ જ સાવધાની સાથે પોતાના અનુકરણને બતાડવું પડે કે આ જ થઈ શકે, આ સિવાય ન જ થઈ શકે. હા, આ અનુકરણ છે, બનતું જાય છે. જે ભૂમિકા છે માટે જ પહેલી ભૂમિકા શ્રી કૃષ્ણ છે, જબરજસ્ત પરાર્થની સાથે સંસારની અંદર આવતા જાય છે. શ્રી કૃષ્ણનો બીજો રોલ પ્રેમી શ્રી કૃષ્ણ. અને પ્રેમની બાબતની અંદર અનનોન વ્યક્તિ સુધી તમારો ભાવ પહોંચે એનું નામ પરાર્થ છે. નોન વ્યક્તિને તમે સાચવો એનું નામ પ્રેમ છે. અનનોનને ભાવ અપાય, નોનને સાચવવો પડે. હા, જે નોન છે, જાણકાર છે, આપણે જાણીએ છીએ, એને સાચવી લો. અને એની અંદર અનેક દ્રષ્ટાંતોની અંદર હું નાનકડું એક દ્રષ્ટાંત આપું છું. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વચ્ચે ફ્રેન્ડશિપ હતી. મહાભારતનું બહુ જબરજસ્ત પાત્ર છે દ્રૌપદી. હું આવતા રવિવારના દિવસે મહાભારતના સ્ત્રી પાત્રો એની જ વાતો જાહેર પ્રવચન દરમિયાન લેવા માંગુ છું. સ્ત્રી પાત્રો એવું છે કે રામાયણની સ્ત્રી બોલી નથી માટે રામાયણ બન્યું, અને મહાભારતની ચૂપ રહી નથી માટે રામાયણની એક પણ સ્ત્રી નથી બોલી, સીતાય ન બોલી, કૌશલ્યાય ન બોલી. એટલે રામાયણની સ્ત્રીઓ મૌન હતી માટે રામાયણ, અને મહાભારતની કુંતી, મહાભારતની દ્રૌપદી, મહાભારતની ગાંધારી બોલ્યા વિના રહ્યા નથી. મહાભારતનું સર્જન થાય છે. હા, મહાભારતનું સર્જન થાય છે. પત્ની છે ને તો પોતાના પતિ લઈને ડોક્ટરની પાસે ગઈ, અને પત્નીએ ફરિયાદ કરી કે ભાઈને રાતે બોલવાનું બહુ ટેવ છે, કંઈક કરો. ડોક્ટરે કીધું દિવસે બોલવા દો તો રાતે બંધ થાય. એવું છે. તમે બિચારા દાડે બોલવા જ દેતા નથી તો રાતે તો બોલે ને પછી. અને મહાભારતની સ્ત્રીઓ મૌન નથી રહી, અને મહાભારતની સ્ત્રીઓને ઓળખવા માટે બાય મી હું તમને એની ઓળખ આપીશ. અને કઈ ભૂમિકા છે. અત્યારે તો મારે માત્ર દ્રૌપદી અને શ્રી કૃષ્ણની મૈત્રીની વાત કરવી છે. બન્યું છે એવું કે શ્રી કૃષ્ણ શિશુપાલ સાથેના યુદ્ધની અંદર સુદર્શન ચક્ર ચલાવે છે, અને ચલાવે તો સુદર્શન ચક્રની અંદર શ્રી કૃષ્ણની જરાક ભૂલ થઈ અને સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણની આંગળીને વાગે છે. લોહી 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 નીકળી જાય છે. અને તે વખતે શ્રી કૃષ્ણને નીકળેલી લોહીની આંગળીમાંથી નીકળતા લોહીને જોઈ દ્રૌપદી ત્યાં હાજર હતા, દોડતા જાય છે અને પોતાની સાડીનો છેડો ફાડી અને શ્રી કૃષ્ણની આંગળી ઉપર લગાડે છે. આ દુનિયાની અંદર સૌથી ઈમાનદાર લેણદાર જો કોઈ હોય તો તે ભગવાન છે. આપેલું ક્યારેય પ્રભુ રાખતા નથી. હા, રિટર્ન ઉઠાવી જાઓ. તમે જે આપો છો એને તમે લઈ જાઓ.
હા, પરમાત્મા કશું જ રાખવા માટે તૈયાર નથી. શ્રી કૃષ્ણની આંગળી પર આ બંધાયું અને શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વચ્ચેની જબરજસ્ત નિર્દોષ મૈત્રી. દ્રૌપદીની પાસે શ્રી કૃષ્ણએ વચન લીધું છે કે દ્રૌપદી, હું જે કાર્ય લઈ અને આ ધરતી ઉપર અવતરિત થયો છું એ કાર્યની અંદર મારે તારી મદદની જરૂર છે. અને ત્યારે દ્રૌપદીને પૂછે છે, દ્રૌપદી પૂછે છે, પ્રભુ ક્યાં મદદ ચાહીએ? અને ત્યારે શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે છે, હું જેની સાથે કહું તેની સાથે તારે લગ્ન કરવાના. દ્રૌપદી પ્રોમિસ કરે છે. શ્રી કૃષ્ણને બાંધેલી આ ચિત્રું ઇતિહાસ એમ કે છે, મહર્ષિ વ્યાસ એમ કે છે, અજૈન પરંપરાની અંદર એવું આવે છે કે જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણ થાય છે અને વસ્ત્રાહરણ માટે કૌરવો જ્યારે દ્રૌપદીને લઈ આવ્યા છે, હારી ગયા છે યુધિષ્ઠિર, અને હારેલી દ્રૌપદીને લઈ સભાની અંદર, રાજસભાની અંદર દ્રૌપદીને લઈને આવે છે, ત્યારે દ્રૌપદી રજસ્વલા છે, એક વસ્ત્રા છે, સૌને પ્રાર્થના કરે છે, ભીષ્મ પિતામહને કહે છે. અને ત્યારે ભીષ્મ પિતામહ જે મહાભારતનું જબરજસ્ત બહુમાન્ય અને સર્વમાન્ય પાત્ર છે, ઇતિહાસ એવું કહે છે કે જો ભીષ્મ પિતામહે દુશાસનને આદેશ કર્યો હોત કે દ્રૌપદીના વસ્ત્રાહરણ રોકી લે, તો દુશાસનની તાકાત નહોતી કે એના વસ્ત્રાહરણ કરી શકે. પણ ભીષ્મ મૌન છે. મહર્ષિ વ્યાસ આ ભીષ્મના મૌનને ગુનો ગણે છે. હા, ગુનો ગણે છે. નુકસાન સંસારને, સમાજને દુષ્ટો નથી કરતા, શિષ્ટોનું મૌન કરે છે. હા, તમારો અધિકાર છે અને તમે બોલતા નથી, કારણ કે સામેની વ્યક્તિને ખોટું લગાડવું નથી. અને શિષ્ટોનું મૌન, જો એક વાત સમજી રાખજો, એટલે શિષ્ટોએ બોલતા જ રહેવું એવું પાછું ચાલુ ના કરી દેતા. નસીબને જોજો. મારી જેમ તમે ઘરમાં વ્યાખ્યાન આપવા માંડો તો લોકો એમ કે શાંતિ રાખો, અમે મરાઠું સાંભળીને આયા. એટલે શિષ્ટોનું જ્યાં ચાલતું હોય ત્યાં બોલવાનું, બધે જ બોલવાનું આવતું નથી. અને આ દ્રૌપદી અજૈન મહાભારતમાં એમ કહેવાય છે કે છેલ્લે શ્રી કૃષ્ણની શરણાગતિનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, કોઈ મારી લાજ બચાવે તેમ નથી. અને એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણને દ્વારકામાં બેઠા બેઠા દ્રૌપદીની તકલીફના મેસેજ મળે છે અને શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે. પ્રસંગ પ્રસિદ્ધ છે. વસ્ત્રો શ્રી કૃષ્ણ મોકલી આપે છે અને દ્રૌપદીની લાજ બચી જાય છે. આ શ્રી કૃષ્ણ કે જેની પાસે આવું એક જબરજસ્ત પરાર્થ હતો, પ્રેમ હતો, એની સાથોસાથ જબરજસ્ત રાજનીતિની સાથે શ્રી કૃષ્ણ આગળ વધતા જાય છે. અને રાજનીતિ એવું છે ને કે મારી પાસે કોઈ ખૂની આવે ને તો એને પ્રાયશ્ચિત આપીને રવાના કરી દો, પણ કોર્ટમાં કોઈ ખૂની જાય તો એને કોઈ માફી અપાય નહીં, ત્યાં સજા જ આપવી પડે. એટલે કોર્ટની અંદર સજા એ ધર્મ છે, ધર્મની અંદર માફી એ સજા છે. હા, એટલે ધર્મનું ક્ષેત્ર માફીને સજા ગણે છે અને કોર્ટનું ક્ષેત્ર સજાને માફી ગણે છે. સજા કરી છે, માફી છે. માટે શ્રી કૃષ્ણ ક્યાંક ક્યાંક પોતાની કૂટનીતિના આધારે રાષ્ટ્રની રક્ષા માટે પ્રયત્ન કરતા જાય છે. બહુ સુંદર કર્ણ અને શ્રી કૃષ્ણનો સંવાદ છે
અત્યારે મારી પાસે ટાઈમ નથી, પછી પાછો ક્યારેક આ મહાભારતની વાતો લેતી વખતે બે પાત્રાલેખન શ્રી કૃષ્ણના બાકી છે. એક પ્રારબ્ધને આધીન શ્રી કૃષ્ણ થાય છે. તમને ખબર છે કમાલ કેવી ચાલે છે, બધું પોતાને આધીન છે અને છતાં પ્રારબ્ધની અંદર શ્રી કૃષ્ણ ફેલ થતા જાય છે. મહાન ગણાતા શ્રી કૃષ્ણને ડેસ્ટિની ફેલ કરે છે. આ ડેસ્ટિની ફેલ કરતી જાય છે. કઈ કઈ રીતે ફેલ કરતી જાય છે, બહુ સુંદર એની વાતો છે. અને હું નાનકડી એક વાત કરું તમને, નાનકડી એક વાત કરું. શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે જાય છે ને કહે છે, દોસ્ત એક કામ કર, આપણે યુદ્ધ નથી જોઈતું, તું 5 ગામડા આપી દે, હું આ પાંડવોને સમજાવી દઈશ. ક્ષત્રિયો છે, 5 ગામડા આપી દે, ગામડાના સરપંચ બની જશે આ 5 એ 5, એટલે રાજા બનવાનું ભૂલી જશે. અને ત્યારે દુર્યોધન મહાભારતમાં કહે છે, સુચ્યગ્રમ નાપી દાસ્યામી, સુચ્યગ્રમ ન દાસ્યામી, 100 અગ્રભાગ જેટલી ધરતી પણ હું આપવા માટે તૈયાર નથી. અને ત્યારે શ્રી કૃષ્ણ જુએ છે કે આ તો દુષ્ટ છે અને એની સાથોસાથ ભયંકર આસક્ત છે, પોતાની કોઈ પણ ચીજ છોડવા માટે તૈયાર નથી. આ લોકોને ધરતીના રાજાઓ તરીકે રખાય જ નહીં અને માટે શ્રી કૃષ્ણ યુદ્ધની તૈયારી કરે. પ્રારબ્ધ સક્સેસ થવા દેતો નથી. શ્રી કૃષ્ણ તમારો પ્રયાસ ફેલ થાય છે, નહીં બને. એ શ્રી કૃષ્ણના જીવનની અંદર નિયતિ કેવી રીતની કામ કરતી જાય છે. બધા જ પુરુષાર્થો સફળ થાય એવો અંધવિશ્વાસ રાખશો નહીં, અને ક્યાંક નિષ્ફળતા મળે તો એનાથી નિરાશ થશો નહીં. અંધવિશ્વાસ પણ નહીં અને નિરાશા પણ નહીં, વચ્ચેથી રસ્તો કાઢતા જાઓ. કારણ કે સંસાર છે, ધાર્યું તમારું કશું જ ન થાય અને ન ધારેલું બધું જ થાય, એનું નામ સંસાર. ફરી 2 મિનિટ તમારી વધારે લઉં છું. ધાર્યું તમારું કશું જ ન થાય, હા કશું જ ન થાય, અને ન ધારેલું બધું જ તમારું થાય, એનું નામ સંસાર. હા, એનું જ નામ સંસાર. દૂધપાક પીતી વખતે એવું ધારેલું ખરું ઝાડા થશે, અને ધારેલું હોય તો દૂધપાક પીવો. એટલે દૂધપાક પીતી વખતે તેવું ધારેલું જ નહોતું. આમે આ સિદ્ધિ તપની અંદર ગઈકાલે પારણું હતું ને આજથી વળી પાછા 4 ઉપવાસની શરૂઆત કરવાની છે. એટલે સમજો કે કાલે દૂધપાક બરાબર પી લીધો, ન ધારેલું ઝાડા થઈ ગયા. હા, અને તે વખતે અમને તો કલ્પના જ નહોતી, ભાઈ નહોતી એ જ થાય. હા, નહોતું એ જ થાય. અને માટે જ પ્રારબ્ધને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. અને આ શ્રી કૃષ્ણની અધૂરી વાત વળી પાછા આપણે આવતા રવિવારના દિવસે મળશું અને આ વાતને આગળ ચલાવશું. અત્યારે હું અહીંયા જ નિદ્રા